એક તરફ રાજ્યભરમાં રખડતા ઢોરોના લીધે કેટલાક પરિવારને આર્થિક સ્તંભ ખોવાનો વારો આવ્યો છે, ત્યારે સરકારી તંત્ર દ્વારા રખડતા ઢોરોને પાંજરે પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ કામગીરી દરમિયાન પશુ છોડાવવા પશુ માલિકોને પાલિકા દ્વારા પરેશાન કરતા હોવાનો આરોપ લગાવ્યો છે। પાલિકાને દંડ આપવામાં આવે છે છતાં પશુઓને છોડવામાં આવતા નથી તે વાતને લઈને આજે પશુપાલકો સુરત કલેક્ટર કચેરી ખાતે મોરચો લઈને પહોંચ્યા હતા। સાથે ગૌચરની જમીનને લઈને પશુપાલકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। રજૂઆત એ છે કે જે ગૌમાતા પર સુરત શહેરની અંદર જે થતા અત્યાચાર છે એ ન થવા જોવે। જે મોટા મોટા દંડ વસૂલવામાં આવે છે ગૌમાતા ઉપર, જે ટેગના પૈસા હજાર રૂપિયા જે સુરત કોર્પોરેશન દ્વારા જે માલધારી સમાજ પાસેથી વસૂલવામાં આવે છે એ ન થવું જોવે અને માલધારી ઝોન અમને મળવો જોઈએ અને અમારા ગૌચર ખાલી થાય એ માંગ સાથે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ। તમે જાણો જ છો કે લાયસન્સ રાજ લાવ્યા છે, ગૌ માતાને રાખવા માટે અમારે લાયસન્સ જોવે છે, ત્યાં લાયસન્સ ફરજિયાત કરે છે। એટલે આ બધી ઘણા સમયથી માલધારી પર થતો અત્યાચાર હતો, એના માટે થઈને હવે માલધારી સમાજ એના પોતાના પશુ પર ચારતો હોય ત્યાંથી લઈ જવામાં આવે છે। એટલે ઘણી બધી માલધારી સમાજ પર પડતા અને દંડો લેવામાં આવે છે, તો એ ન બંધ થાય એના માટે અમે આવેદનપત્ર દેવા આવ્યા।